નમસ્કાર મિત્રો, જોબશ્રી તય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ડિફેન્સ દ્વારા હેલ્થની નવી ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં તમને પગાર મળવાપાત્ર રહેશે 75,000 અને જો તમે ધોરણ 10 પાસ હશો તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આ ભરતી માટે તમે ફોર્મ ક્યારથી ભરી શકશો, કઈ રીતે તમે ફોર્મ ભરી શકશો, તે બધી ડિટેલ આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ડિફેન્સ દ્વારા જે હેલ્થની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલો પર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ ડિફેન્સ દ્વારા જે હેલ્થની ભરતી બહાર પાડવામાં આવી છે, એટલે ડિફેન્સમાં જે હેલ્થ સ્ટાફ હોય તેની ભરતી છે, તેની જે જાહેરાત આપવાની છે તેની ડિટેલ ઉપર તો અહીં તમે જોઈ શકો છો વેકેન્સીનું નામ છે ડિફેન્સ વેકેન્સી 2024, ઓર્ગેનાઇઝેશનનું નામ છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ। અહીં પોસ્ટના નામ આપેલા છે, ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટર, મેડિકલ ઓફિસર એટલે કે MBBS માટે પણ ભરતી છે, ડ્રાઈવર, પિયોન, આમાં તમે 10 પાસ હોય, ચોકીદાર તો પણ તમે એપ્લાય કરી શકો છો। એટલે જેમની પાસે 10 પાસ હોય ત્યાંથી લઈને ગ્રેજ્યુએશન સુધીની પોસ્ટ આમાં અવેલેબલ છે, ત્યાં સુધી તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। જોબ બોર્ડ નર્સિંગ આસિસ્ટન્ટ, IT નેટવર્ક ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, ક્લાર્ક, લેબ ટેકનિશિયન, ડેન્ટલ ઓફિસર, અધર પોસ્ટ, આ સિવાયની પણ ઘણી બધી વધારાની પોસ્ટ ઉપર પણ ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો વોરિયર્સ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। અને મિત્રો, અહીં ખાસ જોવાનું છે, આમાં એપ્લાય છે તો તમારે ઓફલાઈન કરવાનું રહેશે। ઓફલાઈન અરજી કરવા માટેનું જો ફોર્મ છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તે કયા એડ્રેસ ઉપર સેન્ડ કરવાનું છે તેની ડિટેલ પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ત્યાંથી તમે જે નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરવાનું રહેશે। નોટિફિકેશન ડાઉનલોડ કર્યા બાદ સારી રીતે વાંચી લેવાનું રહેશે, સમજી લેવાનું રહેશે, ત્યારબાદ તમે એપ્લાય કરવા માટે બેસજો, જેથી તમને કોઈ પણ પ્રોબ્લેમ થાય નહીં। ત્યારબાદ કોણ કોણ એપ્લાય કરી શકે છે આ ભરતી માટે, તો ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ ચાહે મેલ હોય ફિમેલ હોય બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। હવે વાત કરીએ સેલરીની, તો સેલરી તમને 16,800થી લઈને 75,000 તમને સેલરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષ તમારા થયેલા હોવા જોઈએ અને મેક્સિમમની વાત કરીએ તો 37 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એજ રિલેક્સેશન છે તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ જાતની ફી તમારે ભરવાની રહેતી નથી, ભલે તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો મિત્રો આ ભરતી માટે કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે, ખાલી ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન કરવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આ જે ભરતીઓ છે તેમાં ઘણી પોસ્ટમાં 10 પાસ પણ એજ્યુકેશન ચાલે છે અને ગ્રેજ્યુએશન, ડિપ્લોમા, બધી જે પણ પોસ્ટ છે તેમાં અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માંગવામાં આવી છે, તેમાં મિનિમમ છે તે 10 પાસથી તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે આ ભરતી માટે એપ્લાય કઈ રીતે કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને 2 લિંક મળશે, તેમાં એક લિંક છે તે એપ્લિકેશન ફોર્મની છે અને બીજું છે તે ઓફિશિયલ નોટિફિકેશન છે। બંને ડાઉનલોડ કરી સારી રીતે વાંચી સમજી અને ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ ભરીને તમે એપ્લાય કરી શકો છો। તેમાં તમારે જે પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવેલા હોય તે તમારે તેમાં સબમિટ કરવાના રહેશે, તેમાં જોડવાના રહેશે અને ત્યારબાદ તમારે તે જે તે સ્થળે મોકલવાનું રહેશે। ત્યારબાદ અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓફલાઈન તો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલો છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો અને લાસ્ટ ડેટની વાત કરીએ તો તે 30 નવેમ્બર સુધી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો વહેલા જ તમે એપ્લાય કરી દેજો, જેથી તમારી અરજી છે તે વહેલાસર પહોંચી શકે। અગત્યની લિંકની વાત કરીએ તો અગત્યની લિંકની વાત કરીએ તો એપ્લિકેશન ફોર્મ છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેના પર ક્લિક કરીને તમે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને બીજી લિંક છે તેના પર ક્લિક કરીને તમે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો। તો એપ્લિકેશન ફોર્મ અને નોટિફિકેશનની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આવા ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું, મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।